નમસ્કાર મિત્રો, સોના ચાંદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે સોનું વેચશો તો પણ તમને ટેક્સ ભરવો પડશે અથવા તમે સોનું ગિફ્ટમાં તમને મળશે તો પણ ટેક્સ આપવો પડશે। કેવી રીતે? તો મિત્રો, ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે સોના ચાંદી ઉપર જીએસટી વધારશે સરકાર। તો મિત્રો, સતત થઈ રહેલા ઘટાડા વચ્ચે અમેરિકાએ કરી મોટી જાહેરાત કે ફરી દોડવા લાગ્યા સોના ચાંદીના ભાવ। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો, જીએસટીની સાથે પાક્કા બિલમાં શું ભાવે વેચાઈ રહ્યું છે ચાંદી, જેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતના શહેરોની અંદર પ્રતિ 10 ગ્રામ ચાંદી 828 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ ચાંદી 8280 રૂપિયામાં, જ્યારે 1 કિલો ચાંદી 82,800 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મંદી ફરી વળ્યા બાદ છેલ્લી 24 કલાકમાં બિલવાળા ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 500 રૂપિયાનો વધારો કરવામાં આવશે। બજેટ બહાર પડતાની સાથે સોનાના ભાવમાં 9%નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। જી હા મિત્રો, જ્યારે નિર્મલા સીતારામન દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું ત્યારે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો, સોનું ખરીદ્યા બાદ 2 વર્ષની અંદર તમે વેચવામાં આવશે તો તે સોનામાં તમને મળતો નફો તમારી આવક ગણાય છે। તેમાં પહેલા આ ગાળો 3 વર્ષનો હતો, જે ઘટાડીને 2 વર્ષ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ સોનું ખરીદ્યા બાદ તમે 2 વર્ષમાં વેચો છો અથવા તો તમે ક્યાંય પણ વેચવા જાઓ છો તો તેમાં મળતા નફા ઉપર તમને 12.5%નો ટેક્સ લાગશે। પહેલા ટેક્સ 20%નો હતો, જેમાં ઘટાડીને અત્યારે 12.5% કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, સોનાના ભાવની અંદર સતત થોડાક દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। તો તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે અને કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ તો મિત્રો, તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો મિત્રો, ઘણા બધા દિવસો બાદ સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીને લઈને સૌથી મોટી મંદી આવી ગઈ હતી અને સોનું જ્યારે 70,000 ઉપર 75,000ની આજુબાજુમાં વેચાઈ રહ્યું હતું, જ્યારે અત્યારે સોનાના ભાવમાં 70,000ની આજુબાજુમાં સોનાના ભાવમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર તો ત્યારે આવ્યા જ્યારે બજેટ બહાર પડતાની સાથે જ બીજા દિવસે સોનાના ભાવમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે પછી સોનાની વાત કરીએ તો મિત્રો, સોનું અને ચાંદીની હવે પછી આપણે એક નવા વિડીયોની અંદર બજેટની જાહેરાત કરીશું। ધન્યવાદ, આભાર।